અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્તા. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. જગદગુરુ દત્તાત્રેય સ્વામીના ચરણમાં વંદન કરવાથી જ જીવ સંસારના બંધનમાંથી મુક્ત થાય છે. સંસારનું બંધન અનેક યુગોથી આપણને વળગેલું છે. જન્મ મરણ અસંખ્ય આ બહુ ખતરનાક બંધનમાં આપણે બધા ફસાયેલા છીએ. અને પરમાત્માના ચરણમાં જીવ ભાવથી વંદન કરે તો એ સંસારના બંધનમાંથી મુક્ત થાય છે. જીવ જ્યાં સુધી ભગવાનને નમતો નથી ત્યાં સુધી એ ભગવાનને ગમતો પણ નથી. ભગવાનના ચરણમાં વંદન કરવા સહેલું નથી, બહુ અઘરું છે. વંદન એ કોઈ શારીરિક ક્રિયા નથી. બે હાથ જોડ્યા, આંખો બંધ કરી, માથું નમાયું, લાંબા લાકડી જેવા થઈને વંદન કર્યા, સાષ્ટાંગ દંડવત, આ શારીરિક ક્રિયા નથી. વંદન એ હૃદયનો ભાવ છે. હૃદય નમે નહીં ત્યાં સુધી ભગવાનને ગમે નહીં. હૃદય નમે તો પછીથી શારીરિક ક્રિયાઓનું બહુ મહત્ત્વ રહેતું નથી. બધા જ આપણે મંદિરમાં દર્શન કરવા જવાની ટેવવાળા છીએ. જતા આવતા પણ રસ્તામાં કોઈ મંદિર હોય તો વંદન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ વંદન કેવી રીતના કરવા એ ડોંગરેજી મહારાજે સમજાવ્યું છે. આ બરાબર ધ્યાનમાં રાખવા જેવી વાત છે. જે દેવના વંદન કરવા માટે આપણે ઘેરથી નીકળ્યા તો રસ્તામાં એ દેવને લગતા વિચારો કરતા જવું. અને ચાલતા જતા હોઈએ કે વાહન પર જતા હોઈએ, જો ચાલતા જતા હોઈએ અને એ દેવના નામનો જપ કરતાં કરતાં જો જઈએ તો લખ્યું છે કે દરેક પગલે અશ્વમેધ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. બહુ મોટો લાભ છે. ભગવાનના મનોરથ કરતાં કરતાં જઈએ. વિભીષણ લંકાથી છોડી અને સમુદ્રના કિનારે જ્યારે રામજીના શરણે આવ્યા, રસ્તામાં મનોરથ કરતાં કરતાં આવ્યા છે. રામજી કેવા હશે, એમના ચરણ કમળનું જે સીતાજી ધ્યાન કરે છે એમના આજે મને પ્રત્યક્ષ દર્શન થશે, આ મનોરથ કર્યા છે. સહસ્ત્રાર્જુન માહિષ્મતીથી જ્યારે માહુરગઢ ઉપર ભગવાનના દર્શન કરવા માટે નીકળ્યો, રસ્તામાં ભગવાનના મનોરથ કરતાં કરતાં ચાલે છે. ભગવાન કેવા હશે, મનોરથ કરવાના ભગવાનને લગતા. પછીથી મંદિરમાં ગયા પછી કેટલાક લોકો છે ને ભગવાનની સામે ઊભા રહે ને એટલે બે આંખ બંધ કરીને કશાક શ્લોક બોલી જાય છે. આ બરાબર નથી. પહેલાં દર્શન થાય પછી વંદન થાય. દર્શન એ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય દર્શન એટલે જોવું. પહેલાં ભગવાનને તાકીને જોવાના. દર્શન કર્યા વગર વંદન થાય જ નહીં. ભગવાનને બરાબર જોયા પછીથી ભગવાનની મનથી થોડીક સેવા કરવાની. ભગવાનને મનથી આપણે પુષ્પની માળા પહેરાવવાની, ભગવાનના ચરણ પખાડવાના, ભગવાનને સમય અને ઋતુના અનુસંધાનમાં કંઈક મનથી ધરાવવું. પ્રત્યક્ષ ધરાયા કરતાં મનથી ધરાયેલાનું ફળ ઘણું છે. જે મનમાં સૂચે તે ઋતુને અનુરૂપ અને સમયને અનુરૂપ ભગવાનને મનથી ધરાવવું. પછીથી ભગવાનના ઉપકાર અને આપણી આડઈ અવળચંડઈ જે કંઈક કરીએ એ આપણે યાદ કરવું. આપણા સ્વદોષનું ભાન અને ભગવાનના ઉપકારનું સ્મરણ થાય ને એટલે હૃદય તરત જ ઝૂકે. ભગવાનને કહું, ભગવાન મારી લાયકાત કરતાં તમે ઘણું આપ્યું છે, મારી જરૂરિયાત કરતાં પણ વધારે આપ્યું છે, મારી પાત્રતા કરતાં આટલું બધું આપ્યું, આ તમારી અસીમ કૃપા છે. જગતમાં એવા કેટલાય જીવો છે જેને મારા કરતાં ઘણું ઓછું મળ્યું છે. ભગવાન તમારા મારી પર બહુ ઉપકાર છે. ભગવાનના આભાર માનવો. ભીના હૃદયથી જો ભગવાનનો આભાર મનાય તો હૃદય ઝૂકી જ જાય. પછી નીચે ના નમો તોય ચાલે, પછી વંદન થાય. પછી જે ભગવાનને આપણે ઉઘાડી આંખે જોયા છે એ ભગવાનને આંખ બંધ કરીને જોવાના, ભગવાનને આંખફળે પી જવાના. હૃદયમાં ભગવાનનું સ્મરણ બરાબર થાય પછી જે માગણી કરવી હોય તો પછી કરાય. આ રીત છે, પદ્ધતિ છે આ વંદનની. પછી કીધું છે કે મંદિરના ઓટલે બેસીને જે ભગવાનને મંદિરમાં જોયા છે એનું સાધારણ સ્મરણ કરવાનું હોય. કેટલાક લોકો મંદિરમાં દર્શન કરીને બહાર આવે પણ બહાર આવે યાદ પણ ના હોય કે ભગવાનને કયા વસ્ત્ર પહેરાયા તે. આ દર્શન કર્યા, આ વંદન કહેવાય. બહાર આવ્યા પછી ભગવાનનું સ્વરૂપ બરાબર યાદ રહેવું જોઈએ.
અને પછીથી તો એક શ્લોક બતાવવામાં આવ્યો છે કે મંદિરના ઓટલે બેસીને એ શ્લોક બોલવાનો કીધો છે. અનાયાસેન મરણમ, હે ભગવાન, અનાયાસેન મરણમ વિના દૈન્યેન જીવનમ દેહાંતે તવ સાન્નિધ્યમ દેહી મેં પરમેશ્વરમ. આ શ્લોક છે. એવી કૃપા કરજો કે રીબાઈને મરવું ના પડે. અનાયાસેન મરણમ વિના દૈન્યન જીવનમ, જીવનમાં ક્યારેય લાચારી દીનતાનો અનુભવ ના થાય. અને દેહાંતે તવ સાન્નિધ્યમ, અંતકાળે તમારા દર્શન કરીને આંખ બંધ થાય, તમારું નામ બોલીને જીભ બંધ થાય. દેહાંતે તવ સાન્નિધ્યમ દેહી મેં પરમેશ્વરમ. એ ભગવાન તમે કૃપા કરીને આવું વરદાન આપો. આ બોલવાનું હોય છે. મંદિરના ઓટલે કંઈ બહેન ગપ્પા નથી મારવાના. આ રીતે દર્શન કર્યા હોય તો આ વંદન કરવાથી ભગવાન બંધનમાં આવે છે. વંદન ભગવાનને બંધનમાં નાખી શકે છે, પણ આ રીતે બરાબર થયા હોય તો. અને ભગવાન જ્યારે બંધનમાં આવે ત્યારે જીવના સંસારના બંધન છૂટે. જીવ જ્યાં સુધી ભગવાનને બાંધતો નથી ત્યાં સુધી એ પોતે બંધનમાંથી છૂટતો નથી. ભગવાન પોતે પરમ પ્રેમનું સ્વરૂપ છે. પરમ પ્રેમ એટલે જે પ્રેમમાં વિકાર વાસનાની ગંધ ના હોય, સ્પર્શ ના હોય, એને પરમ પ્રેમ કહેવાય. ભગવાન આવા પરમ પ્રેમનું સ્વરૂપ છે. દરેક જીવની સાથે અતિશય પ્રેમ કરે છે અને દરેક જીવની પાસે પ્રેમની અપેક્ષા રાખે છે. આપણી પાસે એવું બીજું કશું જ નથી કે જે આપણે ભગવાનને આપીએ અને ભગવાન અરખાય. આ દુનિયામાં જેટલા ફૂલ ઉગે છે ને બધા ભગવાન ઉગાડે છે. આપણે એમને ગમે એટલા ફૂલ ચડીએ તો એ અરખાય? આ દુનિયામાં જેટલા ફળ ઉગે છે ને બધા ભગવાન ઉગાડે છે. આપણે એમને ગમે એટલા ફળ અર્પણ કરીએ તો એ અરખાય? એનો અર્થ એવો નહીં કે બધું બંધ કરી દેવાનું આપવાનું, પણ આપતી વખતે આપણો પ્રેમ વ્યક્ત થવો જોઈએ, આપણો ભાવ વ્યક્ત થવો જોઈએ. આપણી ઘરે કોઈ મહેમાન આવે તો આપણે એમને ચા આપીએ, નાસ્તો આપીએ, યથાશક્તિ સમયના અનુસંધાનમાં કંઈક આપીએ. એની ઘેર નથી એટલે આપણે આપીએ છીએ? એવું નથી. એ દ્વારા આપણે આપણો ભાવ વ્યક્ત કરીએ છીએ. બસ ભગવાનને કંઈક પણ અર્પણ કરતી વખતે ભાવ પ્રગટ થવો જોઈએ. અને ભાવ પ્રગટ કરતાં બધાને આવડે છે. જમાઈ આવે, વેવાઈ આવે ત્યારે કેવા ભાવ પ્રગટ થાય છે. અંતરમાં તો લાય બળદી હોય તો આવો આવો, તમારા જેવા કોઈ નહીં, તમે મળ્યા ને અમારું જીવન સુધરી ગયું. એવો ભાવ ભગવાન પ્રત્યે વ્યક્ત કરવાનો. આપણને જે સુખ મળ્યા છે ને એમની કૃપાથી મળ્યા છે, આપણી પાત્રતા નથી મળ્યા. કોઈક જન્મમાં સારા કર્મ કર્યા હશે તો ભગવાને કૃપા કરીને કર્મના ફળ સ્વરૂપે આપણા સુધી એ સુખ પહોંચાડે છે. કેટલી મોટી જવાબદારી નિભાવે છે. અંધારામાં એ સત્કર્મ થઈ ગયું હોય તો એનું ફળ આપણને પહોંચાડવાની જવાબદારી નિભાવે છે. એ ભગવાન આપણી દરેક જીવની પાસે પ્રેમની અપેક્ષા રાખે છે. ગોપીઓએ આપણે જેવી ભક્તિ કરીએ છીએ ને એવી કોઈ ભક્તિ જાણતી જ નહોતી. એ બિચારી કોઈ યાત્રા નહોતી કરી, કોઈ યજ્ઞો નહોતા કર્યા, પૂજા પાઠનું તો કંઈ જ્ઞાન જ નહોતું બચારીને, ભરવાડા નહોતી, દૂધ દહીં વેચવા સિવાય બિચારીને કશું જ્ઞાન નહીં. પણ ભગવાનને એણે પ્રેમથી બાંધ્યા અને એવા બંધાયા કે એમને જન્મ મરણમાંથી છોડાયા. જન્મ મરણમાંથી છૂટવું હોય તો પ્રેમ એકમાત્ર સાધન છે. પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠે ના ભરે, આવું દયારામે પોતાના એક ભક્તિમાં લખ્યું છે, ભક્તિ ગીતમાં. પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠે ના ભરે. પૂંઠે ના ભરે એટલે આપણી સામે ફરીને જુએ હોવું નહીં, પ્રેમને આધીન છે. ગોપીઓ કે લાલા તારે માખણ ખાવું હોય, મારા ઘરની છાશ પીવી હોય તો નાચ. તો નાચે. જે આખી દુનિયાને નચાવે છે, અદ્ધર અદ્ધર રાખે છે, એ ગોપીઓને છાશ પીવા માટે નાચતો હતો? એના પ્રેમને આધીન હતો એટલે નાચતો હતો. ભગવાનને જે પ્રેમથી બાંધે એ જ જન્મ મરણમાંથી છૂટે. વંદન કરતી વખતે આવો પ્રેમ વ્યક્ત થવો જોઈએ. આપણે ભક્તિ ઘણી બધી કરીએ છીએ, પણ ભક્તિ કરતાં કરતાં પ્રેમ વધે છે કે નહીં ને એની ઉપર બારીકાઈથી નજર રાખવાની. જો પ્રેમ ના વધતો હોય તો આપણે સમજવું કે આપણી ભક્તિમાં કંઈક સુધારાની જરૂર છે, કચાશ છે. અને એ પ્રેમથી જ્યારે ભક્તિ થાય, એ પ્રેમ લક્ષણા ભક્તિ જેને કહેવાય છે. બાપજીએ લખ્યું છે કે એ જ જન્મ મરણના ત્રાસમાંથી મુક્તિ આપે છે. અને પ્રેમથી ભક્તિ થાય તો એના લક્ષણો બતાવ્યા છે. સાત્વિક ભાવ જાગૃત થાય જ્યારે પ્રેમથી ભક્તિ થાય ને ત્યારે. ગાતા પ્રીતે જો ઉઠે ચિત્તે સાત્વિક ભાવ તો જ જન્મ સાફલ્ય છે. થાય દૂર ત્રિતાવ. ત્રિતાવ એટલે કયા? આધિ, વ્યાધિ ને ઉપાધિ. આ ત્રણેય દૂર થાય. પણ ક્યારે? દત્તવાવની ગાઈએ, ભજન કરીએ, કીર્તન કરીએ, પાઠ કરીએ, પારાયણ કરીએ અને એ વખતે સાત્વિક ભાવ જાગૃત થાય તો. સાત્વિક ભાવ 8 જાતના હોય છે. 8માંથી એકાદ પણ જાગૃત થાય ને તો બેડો પાર છે ભક્તિ કરતી વખતે. એક ભાવ છે
ભક્તિ કરતી વખતે આંખમાં જળજળિયા આવે, અશ્રુ નીકળે. આ એક બહુ સારો સાત્વિક ભાવ છે. બીજો સાત્વિક ભાવ છે કંઠ ગદગદિત થાય. ત્રીજો સાત્વિક ભાવ છે શરીર ઉપરના રૂવાડા ખડા થઈ જાય, આવું થશે. પછીનો ભાવ છે શરીરમાં ધ્રુજારી આવે. પછીનો ભાવ છે સ્ત્રીનું ડાબું અંગ અથવા પુરુષનું જમણું અંગ ફરકે, આ સાત્વિક ભાવ છે. પછી છે હૃદય પુલકિત થાય, એકદમ અકથ્ય આનંદની અનુભૂતિ થાય, આ સાત્વિક ભાવ છે. છેલ્લો સાત્વિક ભાવ બતાવે છે મૂર્છા, દેહ ભાન ના રહે. જ્ઞાનકાંડની કથા કરતાં કરતાં અલખને સમાધિ લાગી ગઈ. આ સમાધિએ અંતિમ સાત્વિક ભાવ. પૂતળા જેવો થઈ જાય માણસ, સ્તબ્ધ થઈ જાય. પૂતળું ઊભું હોય એવી રીતના ઊભો થઈ જાય. અલખની એવી સમાધિ 2 વાર લાગી છે, જ્ઞાનકાંડના અંતે અને કર્મકાંડના અંતે. અને ઉપાસના કાંડના અંતે નિરંજનને એવી સમાધિ લાગી છે. સૌથી પરાકાષ્ઠાનો સાત્વિક ભાવ હોય તો મૂર્છા અવસ્થા છે. નિરંજનને સાત્વિક ભાવ જાગૃત થયો હતો, મૂર્છિત થઈ ગયો, દેહ ભાન ભૂલી ગયો. પારાયણ દરમિયાન પણ આવો કોઈ એકાદ અનુભવ થાય તો માનવું કે આપણે પારાયણ ભગવાનને પહોંચી ગયું. અને જગતને આ જ શિક્ષણ આપવા માટે ભગવાન પોતે વારંવાર ધરતી ઉપર અવતાર લઈને આવે છે. સંભવામી યુગે યુગે, લાગે કે હવે જરૂર છે, પ્રગટ થાય છે. પૂર્ણાવતાર દરેક યુગમાં એક એક થાય છે, પણ એમના અંશાવતાર જેને કહીએ તો ઘણા થાય છે. દત્તાત્રેય ભગવાનના કળિયુગમાં ઘણા અવતાર થયા, પણ છતાંય એમનો પૂર્ણાવતાર જે સતયુગમાં થયો એ લીલા તો આજે પણ ચાલુ જ છે. અને દરેક અવતારમાં જે ભક્તો એમની સાથે પ્રેમ કર્યા એમને ભગવાને નિહાલ કરી દીધા. કોઈને થાય કે મને ભગવાનમાં પ્રેમ નથી, વિભીષણે કબૂલાત કરી લી, તામસ તન કછું સાધન નાહી, પ્રીતિના પદ સરોજ મન માહી. હું તામસી છું, તામસ તન કચ્છું સાધન નહીં, કોઈ સાધન કર્યું નથી. પ્રીતિના પદ સરોજ મન માહી, તમારા ચરણ કમળમાં મને જરાય પ્રેમ નથી. કેટલો નિખાલસતાથી એકરાર કર્યો છે આપણે વિભીષણે. પ્રીતિના પદ સરોજ મન માહી, તમારા ચરણ કમળમાં મને જરાય પ્રેમ નથી, અને છતાંય એકરાર કર્યો છે. આપણો પણ આવો ભાવ હોય, ભલે આપણે બોલી ના શકતા હોય વિભીષણની જેમ એકરાર ના કરાય, પણ આપણને મનમાં પ્રશ્ન થાય કે ભગવાનમાં મને પ્રેમ છે? ના હોય તો જગાડવો કેવી રીતના, અને હોય તો વધારવો કેવી રીતના? આ પ્રશ્ન થવો જોઈએ મનમાં. એક કલ્પના કરો, આપણને કુટુંબમાં સભ્યોમાં કેટલો પ્રેમ છે. સ્વપ્નમાં પણ આપણે ક્યારેય એમનું બુરું ના ઈચ્છીએ, સતત એના સુખના માટે આપણે જજુમીએ, કાયા વાચા મનથી સંપૂર્ણપણે સમર્પિત કુટુંબને. કેમ? વિચાર કરો, એવું શું છે કે એમના પ્રત્યે, કુટુંબના સભ્યો પ્રત્યે આપણને પ્રેમ હોય છે? વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે કુટુંબના સભ્યોથી આપણને સુખ મળે છે, અથવા ભવિષ્યમાં સુખ આપશે. નાના છોકરા હોય તો એવી કલ્પના હોય કે ભવિષ્યમાં મોટા થઈને આપણને હાચવશે, ગાઈડ પેન્ટમાં પાળશે. મોટા હોય તો આપણને સુખ આપે છે એવી કલ્પના હોય. પેલા કમાઈ લાવે છે, પેલા ઘરનું કામ કરે છે, પેલા ભીડ પડે ઊભા રહે છે. જ્યાં સુધી આપણને આવી ભાવના છે ત્યાં સુધી એમના પ્રત્યે પ્રેમ રહેશે. પણ જો મંદવાડ લંબાય, પેરાલિસિસ થઈ જાય અને લાંબુ જ્યારે ચાલે પછી પ્રેમ રહેતો નથી. ભલે કુટુંબના સભ્ય હોય તોય આપણને અનુકૂળ થઈને ના રહે તો પ્રેમ વરાળ થઈ જાય. આપણને જે પણ કંઈક સુખ મળે છે તે એના તરફથી મળે છે, એના લીધે મળે છે, એવી ભાવનાથી આપણને પ્રેમ જાગે છે. તો આપણે એવી ભાવના ના કરી શકીએ કે આપણને જે મળે છે સુખ એ બધા ભગવાનની કૃપાથી મળે છે. આટલું કરીએ તો ભગવાનમાં પ્રેમ કેમ ના જાગે? આપણને સુખ આપવામાં કોઈ વ્યક્તિ નિમિત્ત બને, પણ એને પ્રેરણા તો ભગવાન કરે છે. રસ્તામાં પડી ગયા, કોઈ વાઈને ઊભા કરે છે. સ્કૂટર બગડ્યું, કોઈની મદદ મળે છે. પંચર પડી ગયું, કોઈની મદદ મળે છે. વ્યક્તિ નિમિત્ત બને છે અને પ્રેરણા ભગવાન કરે છે. એ વખતે એવી ભાવના કરી કે આ ભગવાને મને મદદ કરી છે, તો ભગવાનમાં પ્રેમ જાગે. મને જે સુખ મળે છે તે ભગવાન આપે છે, આવી ભાવના કરવી. એક પાણી પીવા માટેનો ગ્લાસ પણ મળે ને, પેટ ભરીને પાણી પીવાય ને, આ ભગવાનની કૃપા છે. બાકી કેટલાયને પેટ ભરીને પાણી પીવા નથી મળતું. ઓપરેશન હોય ને કોઈનું, ડૉક્ટર કહે છે 24 કલાક પહેલાં પાણી બંધ. નિર્જળા એકાદશી થઈ જાય એ વખતે તારે પાણીની કિંમત ખબર પડે. અને આપણે ઘટાઈને લોટા ભરીને પાણી પી જઈએ, ભગવાનની કૃપા નથી. કિડની ફેલ થઈ જાય ને, ડૉક્ટર પાણી પીવા ઉપર મર્યાદા મૂકે છે. આ દર્દીને 250 ml વધારે પાણી ના આપશો, અને 400 ml પાણી વધારે ના આપશો. આપણે પેટ ભરીને પાણી પીએ ને પણ ભગવાનની કૃપા છે. નાનામાં નાના સુખની પાછળમાં ભગવાનની કૃપા છુપાયેલી છે. કેટલાય જીભ હોય છે છતાં બોલી શકતા નથી, કાન હોય છે છતાં સંભળાતું નથી,
પાંચે ઇન્દ્રિયોથી પૂરું શરીર આપ્યું, કેટલી મોટી કૃપા છે. બસ આ બધી કૃપાને યાદ કરીએ એટલે ભગવાનમાં પ્રેમ જાગે, અને કૃપાને બરાબર સતત ધ્યાનમાં રાખીએ તો એ પ્રેમ હોય તો વધે. બસ પ્રેમ જગાડવા અને વધારવાની ચાવી આટલી જ છે. દિવસ દરમિયાન આપણે અસંખ્ય સુખ ભોગવીએ છીએ, આપણું ધ્યાન નથી જતું. બાપજી એક વાર બોલેલા કે પરમાત્માની કૃપા દરેક જીવની ઉપર 24 કલાક અને 365 દિવસ વરસે છે. 24 કલાક અને 365 દિવસ વરસે છે, પણ જીવ પોતાનું જીવન તપાસતો નથી. બસ બાકી આપણે ધ્યાન રાખીએ ને તો પરમાત્માની કૃપાનો સતત અહેસાસ થાય, અને પરમાત્માની કૃપાનો અહેસાસ એ જ પ્રેમ લક્ષણા ભક્તિ છે. એ વખતે હૃદય ઝૂકે જ, અને બસ જે હૃદયથી ઝૂકે એ ભગવાનને બહુ ગમે. ભગવાન એને અપનાવે છે, તું મારો. આવું ભગવાનની પાસેથી સાંભળવાની ઈચ્છા હોય તો હૃદયથી ઝૂકી જવું ભગવાનની પાસે. બસ વંદન કરવા જઈએ મંદિરમાં તો ભગવાનને જેટલા ઉપકાર યાદ આવે એટલા કહેવા ભગવાનને. તમારી કૃપાથી સંસ્કારી કુટુંબમાં જન્મ મળ્યો, હાથે પગે પૂરવ શરીર મળ્યું, આજ સુધી ભીખ માગવી પડી નથી, આજ સુધી ભૂખ્યા હુવાડ્યા નથી, શરીર સારું રાખ્યું છે. આ બધા ઉપકાર તો બધાને લાગુ પડે છે. ભગવાનના ઉપકારને બરાબર યાદ કરીને વંદન કરવા. અલર્કે ભગવાનને એક જ વખત વંદન કર્યા અને ભગવાને એક પ્રશ્ન પૂછીને એની બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ કરી આપ્યું. વંદન ભક્તિના આચાર્યનું નામ છે અલર્ક, મદાલસાનો પુત્ર. એવી રીતે આપણે વંદન કરવાના છે, અને એ પ્રમાણે વંદન કરનારના કઈ કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી ગયા. નારાયણ સ્વામીની આપણે કાલે વાત જોઈ કે એમણે એવું કીધેલું કે હું જે જગ્યાએ સમાધિમાં એ બેસતા હતા ત્યારે બધા ભક્તો એમને વંદન કરવા માટે આવે. એ પોતે બેઠા બેઠા સમાધિમાં ઉતરી જાય, દેહ ભાન જ ના હોય એમને, પણ છતાંય કોઈ ભાવથી એમને નમો નારાયણ કહે તો એમના બદલે ભગવાન એમને સામેથી નમો નારાયણ કહેતા હતા. એ ભક્તને આ વંદનનું ફળ છે. આપણે ભગવાનને મંદિરમાં જઈને ગુરુદેવદત્ત કહીએ ને તો ભગવાન આપણને સામેથી ગુરુદેવદત્ત કહે છે. પાત્રતા હોય તો સંભળાય, પણ એવી ભાવના કરવાની કે હું જે બોલું છું એ ભગવાન સાંભળે છે, હું જે મનથી કરું છું તે ભગવાન સ્વીકારે છે. આવો ભાવ રાખવાનો. મંદિરમાં પ્રત્યક્ષનો ભાવ રાખવાનો હોય છે. મૂર્તિમાં કે ફોટામાં પ્રત્યક્ષનો ભાવ રાખવાથી બહુ લાભ છે. નાના બાળકમાં પ્રત્યક્ષનો ભાવ બહુ હોય, આપણે એવો ભાવ કેળવવાનો છે. ભગવાન પ્રત્યક્ષ છે બસ. પછી ભગવાન પ્રત્યે જે અર્પણ થાય એ મંજૂર થઈ જાય. નારાયણ સ્વામીને કોઈ નમો નારાયણ કહે તો સામેથી ભગવાન પોતે નારાયણ સ્વામીના બદલે નમો નારાયણ પ્રતિ શબ્દ એવો જવાબ આપતા હતા. અને નારાયણ સ્વામીએ એ વખતે એવું કીધેલું, જ્યારે સમાધિ લીધી એમણે 1804ની સાલમાં, આજથી 216 વર્ષ પહેલાંની વાત. એ વખતે એમણે એવું કીધેલું કે હું જે જગ્યાએ સમાધિમાં બેસતો હતો એ જગ્યાએ કોઈ વાળી જોડીને સાફસૂફ કરશે અને પાણી છાંટશે, એની બુદ્ધિમાં બ્રહ્મ જ્ઞાન પ્રગટ થશે. તે વાસુદેવના માસી હતા, દુર્ગા માસી. એ એમણે આ વાત બરાબર મગજમાં પકડી લીધેલી, અને રોજ જે પાણી છાંટે, વાળી જોડીને સાફ કરે અને વંદન કરીને જાય. માત્ર આટલી ભક્તિના પ્રતાપે એમની બુદ્ધિમાં બ્રહ્મ જ્ઞાન પ્રગટ થયેલું. 125 વર્ષ જીવેલા. સ્વામી મહારાજ પોતે વારંવાર માણગાંવથી પગે ચાલીને નરસોબાવાડી વંદન કરવા જતા હતા, દર્શન કરવા ભગવાનના. વિચાર કરો કેટલો મહિમા છે દર્શનનો. આપણે પણ જઈએ છીએ, પણ સ્વામી મહારાજ જતા હતા એવી રીતના જવાની જરૂર હોય છે. સ્વામી મહારાજ પગે ચાલીને નરસોબાવાડી જતા હતા. આપણે સમય હોય તો ઠીક છે, નહીં તો યથાશક્તિ યથામતી. બાપજી પોતે જ્યારે પણ જે તીર્થસ્થાનમાં ગયા છે એ તીર્થસ્થાનમાં દૂર હોય તો વાહન ઉપર ગયા છે, પણ જ્યારે એ દેવસ્થાનના મંદિર ઉપરની ધજા દેખાય ને પછી એ વાહનમાંથી ઉતરી જતા હતા. ગાણગાપુર ગયા તો મંદિરની ધજા દેખાય ત્યાંથી વાહનમાંથી ઉતરી ગયા, પગે ચાલીને ગયા છે. પોતે ગરુડેશ્વર જાય એ વખતે રાજપીપળાથી આવતા હતા. ગરુડેશ્વર બ્રિજ છે ને ગરુડેશ્વરનો, એના પેલા છેડેથી સ્વામી મહારાજના સમાધિ મંદિર પરની ધજા દેખાય. બાપજી ત્યાંથી ઉતરી જતા હતા અને પગે ચાલીને ગરુડેશ્વર જતા હતા. પછી દર્શન કરવા જવું હોય તો આવી થોડીક તપસ્યા કરી હોય તો સારું લાગે. પણ આજકાલ સાહેબોને તો જો દરવાજામાંથી દર્શન થતા હોય ને તો સ્કૂટર અહીંયા દરવાજા પાસે ઊભી રહે, આમ એન્જિન ચાલુ હોય આગળ જાય. આવું વંદન કહેવાય? આ મશ્કરી કહેવાય. એ તો સારું છે કે વાહન અંદર લઈ જવાની સગવડ નહીં હોતી, નહીં તો અહીંયા હું બધા લઈને જ આવે. હા કે આમથી આવે ને આમથી નીકળી જાય, જો ઢાળ બનાવે ને તો. ચંપલ કાઢવા દર્શન કરવા જતી વખતે અભિમાન અને અહંકારને છોડીને જવાનું પ્રતીક છે. ચંપલ કાઢીએ છીએ એનો અર્થ શું છે કે અહંકાર અને અભિમાન છોડીએ છીએ આપણે, અને પછી
અહંકારને અભિમાન છૂટે ત્યારે નમ્રતા આવે, પછી ઝૂકે. સ્વામી મહારાજ પોતે નરસોબાવાડી જતા હતા ચાલીને. જ્યારે પહેલી વખતે ચાલીને ગયા ને એ વખતની બધી બહુ સુંદર કથાઓ છે. આપણે એ વખતે વિસ્તારથી વાત કરીશું. આપણે બધી બહુ વિસ્તારથી કથા સાંભળવા મળશે સ્વામી મહારાજની. એમના 23 ચતુર્માસની વાતો આપણે કરીશું એ વખતે. જે વાતો આ ગ્રંથમાં બાપજીએ આપણા ભલું ઈચ્છીને નથી લખી. હા, કે એમને ખબર નહોતી એવું નહીં, એ તો બધું જાણતા હોય, પણ એમને ખબર હતી કે આ જો હજુ બીજું વધારે લખું ને તો આ ગ્રંથનું પારાયણ નવના બદલે ઉત્તરાયણ સુધી ચાલશે, સીધા અહીંથી લોકો છાપરા પર જ જશે. એટલે એમણે આપણું લાગણી રાખીને ઓછું લખ્યું છે કે ગ્રંથનો પહાડ ના થાય. પણ એ બધી લીલાઓ બહુ આપણા કલ્યાણ માટે છે. આપણે બધી વાતો યાદ એ વખતે કરીશું. એટલે સ્વામી મહારાજ પહેલી વખત જ્યારે નરસોબાવાડી ગયા ને એ વાત યાદ આવી છે તો અત્યારે કરીએ. એ વખતે ઘેરથી પગે ચાલીને ગયા હતા અને રસ્તામાં સહ્યાદ્રી પર્વત આખો ઓળંગીને જવું પડે. માણગાંવથી નરસોબાવાડી ખાસું દૂર છે. રસ્તામાં મુકામ કરતાં કરતાં ગયા. ત્યાં પહોંચ્યા ને ત્યારે કપડાં મેલા ઘેલા થઈ ગયા હતા. પવિત્ર હતા પણ મેલા હતા અને થાક્યા પાક્યા આવી રીતના પહોંચ્યા. વાડીના પૂજારીઓને થયું કે આ કયો અહીંયા આવ્યો છે. એમણે સ્વામી મહારાજને પાદુકા ઉપર જળ પણ ચડાવવા ના દીધું. મહારાજ દુર્ભારો અડકવાનું નથી. એમને ખબર નથી કે આ દત્તાત્રેય ભગવાનનો અવતાર છે. આ દત્તની પાદુકા પર પાણી ચડાવતા રોક્યા પૂજારીઓએ. શું આ એ નિરાશ થઈ ગયા. અને એ વખતે મેળી ઉપર ગોવિંદ સ્વામીનો મુકામ. ગોવિંદ સ્વામી ત્રિકાળ જ્ઞાની હતા, સિદ્ધ પુરુષ. ત્યાં ગયા અને જેવા એ ગયા ગોવિંદ સ્વામીએ કીધું, અરે સ્વામીજી આવો આવો, આ તમારું જ સ્થાન છે. હા, તમારું સ્થાન છે, અહીંયા આસન મૂકી દો. સ્વામી મહારાજે આસન મૂક્યું. પણ એમના મુખ ઉપર નિરાશા હતી કે આ પાદુકા પર જળ ના ચડાવવા દીધું આ લોકોએ. એટલે ગોવિંદ સ્વામી પૂછ્યું, સ્વામીજી તમે નિરાશ કેમ છો? એમને ખબર પડી ગયેલી કે આ દત્તનો અવતાર છે, તમે કેમ નિરાશ છો? ત્યારે કે આ પૂજારીઓએ મને જળ ના ચડાવવા દીધું. એમ તો એ ઊભા થયા ગોવિંદ સ્વામી. દંડી સંન્યાસી ક્યારે પોતાનો દંડ કોઈને આપે નહીં, મરી જાય ને તો પણ. દંડી સ્વામીએ પોતાનો દંડ સ્વામી મહારાજને આપ્યો. લો તમે લો હાથમાં. આગળ સ્વામી મહારાજ ચાલે ને પાછળ ગોવિંદ સ્વામી ચાલે. ચાલતા ચાલતા ત્યાં પાદુકાજી જ્યાં હતી ને ત્યાં આવ્યા. પૂજારીઓને થયું, અરે જેની પાછળ ગોવિંદ સ્વામી ચાલે છે, જેના હાથમાં ગોવિંદ સ્વામીનો દંડ છે, ખસી જાઓ, જગ્યા કરી આપી બધાને. આવો આવો મહારાજ, આવો આવો, ચડાવો જળ. જળ ચડાયું, કૃતાર્થ થયા. પછીથી તો ગોવિંદ સ્વામીને એમના પ્રત્યે એટલો બધો આદર હતો. સત્સંગ થાય રોજ જે મહાપુરુષોનો દિવ્ય સત્સંગ. એ વખતે પછીથી એમણે ગોવિંદ સ્વામીને કીધું, સ્વામી મહારાજે, કે તમે મને મંત્ર આપો, મારે જપ કરવા છે. ગોવિંદ સ્વામી કે મને તમારા મંત્ર આપવાનો અધિકાર મળ્યો નથી. જેને એનો અધિકાર હશે ને તમને મંત્ર આપશે, પણ મને અધિકાર ભગવાને આપ્યો નથી, એટલે હું તમને મંત્ર નહીં આપું. સ્વામી મહારાજ કે સારું. સાંજ પડી, ભગવાનની શયન આરતી થઈ ગઈ. પૂજારીઓ મંદિરના તાળા મારીને જતા રહ્યા. પછી સ્વામી મહારાજને થયું કે હજુ સુવાનો સમય તો વાર છે, કલાક દોઢ કલાકની વાર છે. ત્યાં સુધી બેસીને શું કરવું? એમને કંઈક ગપ્પા મારવાના નહોતા, ભગવાનનું કંઈક સ્મરણ કરવું છે. તો નદીએ ગયા, હાથ પગ ધોઈ આવ્યા અને એમને થયું કે બહારથી મંદિરની પ્રદક્ષિણા કરું. દત્ત કરતાં કરતાં મંદિરની પ્રદક્ષિણા કરવા માંડી. પ્રદક્ષિણા કરતી વખતે એવો નિયમ છે કે પ્રદક્ષિણા ભગવાનના સન્મુખથી શરૂઆત થાય એ વખતે વંદન કરવા પડે અને પછીથી ભગવાનને એક પ્રદક્ષિણા પૂરી થાય એટલે ફરી વંદન કરવા પડે. દ્વિવાર વંદન થાય ત્યારે પ્રદક્ષિણાનો સ્વીકાર થાય. કેટલાક લોકો 108 પ્રદક્ષિણા કરે ને પણ પહેલાં ને છેલ્લા જ વંદન કરે. આવું નહીં, દરેક પ્રદક્ષિણાના આરંભ અને અંતે વંદન જોઈએ. દ્વિવાર વંદન ફરજિયાત છે. સ્વામી મહારાજે ફરી વંદન કર્યા અને જરાક આગળ ચાલ્યા. ત્યાં તો એક તેજસ્વી પુરુષ પ્રગટ થયા. એકદમ ભગવા વસ્ત્રો પહેરેલા, ગળામાં રુદ્રાક્ષની માળા, શરીર ધૂળથી ખરડાયેલું હતું, ભસ્મ લગાડેલી હતી અને અત્યંત તેજસ્વી સ્વરૂપ. અને દિવ્ય મૂર્તિએ સ્વામી મહારાજને કીધું, મહારાજ ખબર નથી, શયન આરતી થયા પછીથી મંદિરની પ્રદક્ષિણા અહીંયા કરવામાં આવતી નથી. સ્વામી મહારાજ કે હું તો પહેલી જ વાર અહીંયા આવ્યો છું, એટલે મને કોઈ સ્થાનના નિયમની ખબર નથી. હવે ફરી કોઈ દિવસ હું આવું નહીં કરું. આટલું જ્યાં બોલ્યા ત્યાં પેલા દિવ્ય પુરુષ અદ્રશ્ય થઈ ગયા એકદમ. એમ થયું, ઓ મારા બાપરે, આ અદ્રશ્ય તો ભગવાન સિવાય કોણ થઈ શકે? નક્કી મારા ઈષ્ટદેવ દત્તાત્રેય ભગવાન જ પ્રગટ થયેલા. પણ હું કેટલો મૂર્ખ કે એમના ચરણ સ્પર્શ કરવાની તક ચૂકી ગયો. જીવ બાળવા માંડ્યા. ગોવિંદ સ્વામી પાસે ગયા, વ્યાકુળ થઈ ગયા. અને એ વખતે એમણે ભગવાનની જે દોહરો ગાઈને પ્રાર્થના કરી છે, દોહરો આપણે બધા ગાઈએ છીએ ને, દીન બંધુ અપરાધ જે
મુજથી વારંવાર થાય ભૂલી તે દયાસને દે સાંત્વન નિર્ધાર. આ દોહરો એ વખતે સ્વામી મહારાજે એમના મુખમાંથી પ્રગટ થયો હતો. તમે કૃપા કરો, મારા ચિત્તને શાંતિ આપો. આપ સર્વવિધ હૃદયનું જાણો સગળું નાથ, ચિંતા મારી આપને હું તો દીન અનાથ. આ દોહરો પણ એ વખતનો જ છે. બધા બહુ સુંદર દોહરાઓ છે. આ ગોવિંદ સ્વામી કે એમણે કીધું કે આ ચરણ સ્પર્શ કરવાની તક ચૂકી ગયો. ગોવિંદ સ્વામી કે કંઈ નહીં, એ પણ ઈચ્છા તમારી ભગવાન કોઈ વાર પૂરી કરશે. આવું ગોવિંદ સ્વામીએ આશ્વાસન આપ્યું. અને રાત્રે શાસ્ત્રી બુઆ સૂઈ ગયા ત્યાં તો દત્તાત્રેય ભગવાને એમને સ્વપ્નમાં પ્રત્યક્ષ દર્શન આપ્યા. 3 મસ્તક, 6 ભુજાઓ, આત્મા, માળા, કમંડલ, ડમરું, ત્રિશૂળ, શંખ ચક્ર સાથે દિવ્ય સ્વરૂપના દર્શન કરતા સ્વામી મહારાજને બહુ આનંદ થયો. દત્તાત્રેય ભગવાને એ વખતે એમને મંત્ર આપ્યો, ગુરુ મંત્ર. એમની ઈચ્છા હતી ને મંત્ર જોઈએ છે. સ્વપ્નમાં દત્તાત્રેય ભગવાને એમને ગુરુ મંત્ર આપ્યો અને કીધું કે આ મંત્રનું વિધાન તમે ગોવિંદ સ્વામી પાસેથી સવારે મેળવી લેજો. આવું કીધું. ભગવાને 3 વખત મંત્ર બોલીને એમને મોઢે કરાયો સ્વપ્નમાં અને કીધું આનું વિધાન ગોવિંદ સ્વામી પાસેથી સવારે લઈ લેજો. આટલું કીધું, ભગવાન અદૃશ્ય થઈ ગયા. સ્વામી મહારાજ સ્વપ્ન પૂરું થયું એટલે જાગી ગયા. સવારમાં પછીથી નિત્યકર્મથી પરવાર્યા અને ગોવિંદ સ્વામી પાસે ગયા. મંત્રનો જપ કરતાં પહેલાં એનું વિધાન એટલે એને લગતો સંકલ્પ હોય છે. ગાયત્રી મંત્રનો જપ કરતા હોય લોકો એનો મંત્ર જપ એનું વિધાન સાથે કરતા હશે ને. ગાયત્રા વિશ્વમિત્ર સવિત્રા ગાયત્રી આ બોલવું પડે છે બધું. છંદ ઋષિ દેવતાનું સ્મરણ કરવું પડે અને પછીથી મંત્રનો જપ થાય. વિધાન વગર, ન્યાસ કર્યા વગર મંત્ર જપ થાય નહીં. ન્યાસ કરવા પડે. સ્વામી મહારાજને થયું કે ગોવિંદ સ્વામી પાસે જેવા ગયા, ગોવિંદ સ્વામીએ બેઠા બેઠા એ આવીને બેસે પહેલાં જ કહી દીધું તમને જે મંત્રનો ઉપદેશ થયો છે ને એનું વિધાન અમુક ગ્રંથમાં અમુક પાન ઉપર લખેલું છે, જોઈને વાંચી લો. એમને ખબર પડી કે દત્તાત્રેય ભગવાન એમને સ્વપ્નમાં મંત્ર આપી દીધો છે. આટલા સિદ્ધ પુરુષ હતા ગોવિંદ સ્વામી. ગોવિંદ સ્વામીને પછી એમણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ગોવિંદ સ્વામી કીધું હવે તમે ઉપનિષદને ભાષ્યનો ઉપર થોડું એનું પઠન કરો, એનું ચિંતન એની ઉપર કરો. ત્યારથી એમણે પછી ઉપનિષદને ભાષ્ય ઉપર પણ પોતે અભ્યાસને ચિંતન શરૂ કર્યું. રોજ જે દત્ત ભગવાનની પૂજા કરે, જપ કરે, ધ્યાન કરે. માણગાંવમાં એક શૂદ્ર હતો. એને એવું થયું કે ભગવાનની ઉપાસનામાં ફળ મળતા બહુ વાર લાગે છે, કંઈ તરત કંઈ રિઝલ્ટ આવતું નથી. એના કરતાં મલિન તત્વની ઉપાસનામાં સારું, જલ્દી રિઝલ્ટ આવી જાય. અને ખરેખર એવું છે, મલિન તત્વની ઉપાસનામાં રિઝલ્ટ તરત દેખાય. સાત્વિક ઉપાસનામાં ફળ તાત્કાલિક દેખાતું નથી. એનું એક કારણ છે. સાત્વિક ઉપાસના છે ને એ આયુર્વેદિક ટ્રીટમેન્ટ છે અને મલિન તત્વની ઉપાસના છે ને એલોપેથિક જેવી છે. એક મટાડે પણ બીજી ઉપાધિ કરે. આયુર્વેદિક નેચરોપેથી છે આ સાત્વિક ઉપાસના. એમાં સૌથી પહેલાં શું થાય છે કે આપણે કરેલા પાપ બળે છે શરૂઆતની ઉપાસનામાં અને પછીથી ધાર્યા ફળ મળે છે. બાકી જેટલા ફલાદેશ બતાવ્યા છે ને જે ઉપાસનાના બધા જ 16 આની સાચા છે, પણ એનું ફળ આપણને દેખાતું નથી. એનું કારણ એ છે કે આપણા જે પાપ હોય છે ને જમા છે એટલે ફળ મળવામાં વિલંબ થાય છે. એટલે શરૂઆતની ઉપાસનાથી પાપ બળે અને પછીથી એનું ફળ મળે. એટલે શરૂઆતની ઉપાસના પાપ બાળવામાં વપરાય છે. આપણે સ્કૂટરમાં સ્ટાર્ટર લગાડીએ ને થોડુંક પેટ્રોલ છે ને એને સ્ટાર્ટ કરવામાં વપરાય, બળે, પછી સ્કૂટર ચાલવામાં વપરાય. પહેલું જ ટીપું કંઈ સ્કૂટરને ચલાવે નહીં. પહેલાં એન્જિન ગિયર અપ થાય. જાડિયાઓ ચાલવા જાય છે ને પેલા વજન ઉતારવા, શરૂઆતમાં ચાલે ને ત્યારે શરૂઆતમાં તો શરીરમાં ખાલી ગરમી જ પ્રગટ થાય, પછી વજન ઉતારવાની શરૂઆત થાય, વોર્મિંગ અપ થાય. સાત્વિક ઉપાસનામાં શરૂઆતની ઉપાસના પાપને બાળે. એ વખતે પરિણામ નહીં દેખાય, પણ ના દેખાય તો એ ભક્તિ છોડવી નહીં. પછી ધાર્યું ફળ મળશે. મોં માગ્યો વરસાદ વરસશે. પછી વિદ્યારણ્ય સ્વામી કરીને એક સિદ્ધ સંન્યાસી થઈ ગયા. એમના ચરિત્રમાં આ વાત બહુ સરસ આવે છે. પૂર્વાશ્રમમાં બિચારા અત્યંત નિર્ધન હતા. એટલી બધી પૈસાની ખેંચ ગરીબીમાં ઉછળતા હતા. એમને ગાયત્રી મંત્રનો સંસ્કાર મળેલો. એમને એવું થયું કે સંસારના સુખ તો મારે ભોગવવા છે. સારા પૈસા મળે, સારી કન્યા સાથે લગ્ન કરવું અને મોત શોખથી જીવન જીવવું છે, આવી અમને શરૂઆતમાં ભાવના. પણ એમને થયું કે મને કોઈ નોકરી આપે એમ છે નહીં. બિચારા ભણ્યા જ નહોતા. પણ એમને એવું થયું કે ભગવાનની ઉપાસના કરવાથી બધું મળે છે, આવું સાંભળ્યું છે, તો લાય એ ગાયત્રીને અમને સંસ્કાર હશે. ગાયત્રી મંત્રનું એમણે પુરસ્ચરણ શરૂ કર્યું. પુરસ્ચરણ એટલે જે મંત્રનું પુરસ્ચરણ કરવું હોય એ મંત્રના જેટલા અક્ષર હોય ને એટલા લાખ જપ કરો ત્યારે પુરસ્ચરણ થાય. એટલા લાખ જપ એને પુરસ્ચરણ કહેવાય. અનુષ્ઠાનમાં ગમે એટલી સંખ્યા નક્કી કરી અનુષ્ઠાન કહેવાય. 1.25 લાખ કરો, 5 લાખ કરો, 2 લાખ કરો, એ પણ અનુષ્ઠાન કહેવાય બધાએ. પણ પુરસ્ચરણને અનુષ્ઠાનમાં ફેર.
પુરસ્ચરણમાં મંત્રના અક્ષરો જેટલા લાખ જપ કરવા પડે. ગાયત્રી મંત્રના અક્ષરો છે 24 લાખના જપ કરે ગાયત્રીના, તારે એક પુરસ્ચરણ થાય. એમને થયું કે ગાયત્રી માતા પ્રસન્ન થશે, પછી મોં માગી લઈશ, પૈસાએ માગીશ અને સારી કન્યા પણ માગીશ. એક પુરસ્ચરણ કર્યું, માતાજીની કોઈ કૃપા નહીં. બીજું કર્યું, ત્રીજું કર્યું, ચોથું કર્યું, 5 થયા, 10 થયા, 15 થયા, 20 થયા, કોઈ માતાજીનો કોઈ કૃપા દેખાય જ નહીં. વર્ષો પસાર થાય. એક પુરસ્ચરણ કરતાં 2 વર્ષ થાય લગભગ, આ ગાયત્રીનું પુરસ્ચરણ કરવું હોય તો. 24 પુરસ્ચરણ કર્યા, ત્યાં સુધી ઉંમર પણ વધી ગઈ. પછી એમને થયું કે પૈણવું જ નથી, હવે જવા દો ને. એમને સંસાર પર વૈરાગ આવી ગયો કે હવે પૈણીને શું કામ છે આ બધું. પછી અંતરમાંથી જ્ઞાન પ્રગટ થયું કે આ પૈણીને આ બધું એકને એક જ ધંધા, દર નવા જન્મમાં પૈણો અને કમાઓ અને છોકરાને જન્મ આપવાને ઠેકાણે પાડતા આપણે મરી જવાનું, એના કરતાં આ જન્મમાં હવે પૈણવું જ નથી. નિશ્ચય કરી લીધો. 24 પુરસ્ચરણ થયા ત્યાં સુધી આમ આ નિર્ણય દ્રઢ થઈ ગયો કે હું સંન્યાસ લઈશ. સાત્વિક ભાવ જાગ્યો. તારે ગાયત્રી માતા પ્રત્યક્ષ પ્રગટ થયા. દીકરા માગે તે આપું. અને આ વિદ્યારણ્ય સ્વામીનું મગજ છટક્યું. આટલા વર્ષોથી ગાયત્રી જપ કરતો હતો, તારે કઈ જ્યારે જોઈતું હતું તારે કઈ, અને હવે જ્યારે કશું જોઈતું નથી તારે પ્રગટ થઈને કહે માગે તે આપું. જોઈતું હતું તારે કંઈ ટાઈમ નહોતો. કેટલા કાલાવાલા કર્યા, માથા પજાડ્યા, આંખમાં આંસુ હાથે પ્રાર્થનાઓ કરી, તારે તું કઈ ગયેલી. હવે એણે સીધું માતાજીને કહી દીધું મોઢા ઉપર. અને હવે કહે છે જ્યારે મને કશી ઈચ્છા નથી, તારે કહે છે જે જોઈતું હોય તે માગ. ત્યારે ગાયત્રી માતા બહુ સુંદર વાક્ય બોલ્યા છે. એમણે કીધું જરા પાછળ નજર કર. પાછળ જોયું ને તમે 24 મોટા મોટા પહાડ સળગતા જોયા. ગાયત્રી માતાએ કીધું આ ખબર પડે છે આ શું છે? પેલો કે ના, કે તારા આજ સુધીના જે જન્મો થયા ને એ જન્મોમાં જે પાપ કરેલા ને એ પાપ 24 પર્વતો જેટલા મોટા મોટા હતા. એક પુરસ્ચરણથી એક પર્વતો જેટલા પાપ બળીને ભસ્મ થયા. 24 પુરસ્ચરણ થયા તારા, તું સંપૂર્ણપણે નિષ્પાપ થયો. એટલે એક જ જપમાં હું પ્રગટ થઈ છું. મને પ્રગટ કરવા માટે એક જ ગાયત્રી મંત્ર કાફી છે, પણ આગળના 24 લાખ જપ તારા પાપ બાળવા માટે જરૂરી હતા. પાપ બળ્યા, તું થયો નિષ્પાપ, હું તરત જ આવી છું. વિદ્યારણ્ય સ્વામી એમના ચરણમાં પડી ગયા. બસમાં આવે મારે તારા સિવાય કંઈ ના જોઈએ. બસ આ સાત્વિક ઉપાસના આવી હોય છે. શરૂઆતમાં ધાર્યું ફળ નહીં મળે, પણ જ્યારે મળશે ને ત્યારે સંસારની કોઈ સુખની ઈચ્છા પણ નહીં હોય. આ બહુ જાદુઈ પ્રક્રિયા છે સાત્વિક ઉપાસના. પણ આ શૂદ્રને એવું થયેલું કે મારે તો વહેલા રાતોરાત કલદાર થઈ જવું છે. એટલે એણે કોઈક એવા અઘોરી બગોરીને શોધી નાખ્યો, એની પાસેથી મંત્ર લીધો અને સ્મશાનમાં જઈને પ્રેતની ઉપાસના કરી. પ્રેત બહુ જલ્દી પ્રસન્ન થઈ ગયો. બહુ શું ઈચ્છા છે કે હું કહું તારે મારા બધા કામ કરવાના. પેલો કે કબૂલ, હું તારે આધીન છું, તું જે કહીશ તે તારા કામ કરીશ. એણે કીધું સારામાં સારો ડુપ્લેક્સ તૈયાર કરી આપ્યું. પ્રેતને કઈ વાર લાગે છે? વરસનું અનાજ, દાળ, ચોખા, ઘી તેલના ડબ્બા, કોના મસાલા, હારા મસાલા કોના આવે? સ્પાયરનના મસાલા લઈ આવે. પેલું એને શું આરભૂત ને તો થોડી વારમાં લઈ આવે. કામ બતાવે, જે કે બધું આ તાત્કાલિક લઈ આપે. એનું ઘર એકદમ સમૃદ્ધિથી ભરી દીધું બધી રીતે. પણ એ ગામમાંથી જે બધું લાવે, પણ શાસ્ત્રીઓના ઘર પાસેની ફરકવાની હિંમત નહીં એ પ્રેતની. સાત્વિક ઉપાસના જ્યાં થતી હોય ને ત્યાં મલિન તત્વ આવી શકે જ નહીં. નાસે મુઠ્ઠી દઈને તુર્ત, દત્ત ધૂન સાંભળતા મૂર્ત. કોણ ભાગે? ડાકણ, સાકણ, ભેંસાસુર, ભૂત, પિશાચો, આ બધા દત્તની ઉપાસના થાય ને ત્યાં ફરકે જ નહીં. એમની હિંમત નહીં ઊભા રહેવાની. શાસ્ત્રીઓના ઘર પાસે પણ ના આવે. આપણને પણ આવા તો બહુ ભૂત વળગેલા છે. કે કયા ભૂત વળગ્યા છે આપણને? હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું કોઈ પિતા છું, કોઈનો પતિ છું, કોઈની પત્ની છું. આ બધા ભૂત વળગ્યા છે. આ બધા ભૂતડા ભાગે ભગવાનની ઉપાસના કરીએ તો, અને આપણને ખબર પડે કે હું ભગવાનનો છું. બસ આ ભાવ જ્યારે દ્રઢ થાય ત્યારે સમજવું કે આપણા બધા ભૂતડા ભાગ્યા. શાસ્ત્રીઓના ઘર પાસે ના આવ્યા ભૂતડા. એટલું તો ઠીક, એમના અડોશ પડોશમાં હોવું કોઈને પજવે નહીં, પણ ગામમાં બીજા બધાની આવી બનેલી. બધાને થાય, બિચારો આખી સિઝન મહેનત કરીને ખેતરમાંથી ઉગાડે અને કોથળા ભરીને ઘરમાં લાવે અને પ્રેત એના ઘરમાંથી ઉઠાવી નાના ઘરમાં મૂકી આપે સીધું જ. 12 વર્ષ સુધી પેલા એ શૂદ્રએ લહેર કરી. જરાએ મહેનત કરવાની નહીં, ખાટલેથી પાટલે જે કહે તે બધું રેડીમેડ તૈયાર. 12 વર્ષ થાય એટલે પેલા કીધું પ્રેતે, 12 વર્ષથી તારી સેવા કરું છું, હવે મને મનુષ્ય બલિ આપ. પેલો કે ભાઈ મનુષ્ય બલિ આપવાની મારી હિંમત નથી. મનુષ્ય બલિ એટલે લાઈને ડોકું કાપીને વધેરવાનું એના માટે.
ભાઈ આ કોઈનું ડોકું કાપી નાખું ને તો મને સરકાર ફાંસી લટકાવે, એ નહીં મળે. પિશાચ કે નહીં મળે. કેમ નહીં મળે? મેં તારી સેવા કરી છે 12 વર્ષ, તારે આપવું જ પડશે. પેલો કે કોઈને મારી નાખું તો મને સજા થાય, કે તારે તારા 4 છોકરા છે ને એમાંથી એક છોકરો મને આપી દે, એને વધેરી આપ મારી સામે. કયો બાપ હોય કે આવી રીતના તૈયાર થાય 4માંથી એક છોકરાને મારવા? એ નહીં બને. આ પેલો કે તું મને ના આપે તો મને જાતે લેતા પણ આવડે છે. એની નજર સામે એક પછી એક 4 છોકરાને મારી નાખ્યા. એકને મારે, ચાલ હજુ મનુષ્ય બલી તારા હાથે આપ. પેલો ના આપે, બીજાને મારે, ત્રીજાને મારે, ચોથાને માર્યો, એની પત્નીને મારી અને છેવટે એને હું મારી. માટે મલિન તત્વની ઉપાસના ક્યારેય કરવી નહીં. શરૂઆતમાં લાભ દેખાય પણ પરિણામમાં રડાવે અને રીબાવે. માટે પરમાત્મા પ્રસન્ન થાય એવું શાસ્ત્ર સંમત સત્કર્મ કરવું. ભલે શરૂઆતમાં દુઃખ પડે પણ છતાંય આપણા કલ્યાણ માટે છે. કેટલાય લોકો ભક્તિ કરે છે ને પછી આ કારણે છોડી દે છે કે આ બીજા પડોશવાળા કંઈ કરતા નથી, એને લેરને અમારે આટલી બધી ઉપાધિઓ કેમ? આ ફરિયાદો બહુ જગ્યાએ સાંભળવા મળે છે. પણ એનું કારણ આ છે કે પ્રારબ્ધ બહુ પ્રબળ હોય ને, પૂર્વજન્મમાં કરેલું કર્મ આડું આવે ને તો જ સત્કર્મનું ફળ મળવામાં વિલંબ થાય. બાકી સત્કર્મનું ફળ મળે જ ના. કેમ મળે? પછી તો દત્તાત્રેય ભગવાને સ્વામી મહારાજને કીધું, શાસ્ત્રી બુવાને, કે તમારે હવે અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવાનો છે. રોજ જે રાત્રે શાસ્ત્રી બુવાને સ્વપ્નમાં દત્તાત્રેય ભગવાન આવે અને શીખવાડે, કાલે આમ કરવાનું છે, કાલે આમ કરવાનું છે. એ પ્રમાણે પછી દિવસે અભ્યાસ કરે. રાત્રે થિયરી અને દિવસે પ્રેક્ટિકલ. આવી રીતના એમનો અષ્ટાંગ યોગનો અભ્યાસ ચાલતો હતો. કેટલા સિદ્ધ પુરુષ હશે વિચાર કરો. રોજ જે આવી રીતના દત્તાત્રેય ભગવાન સ્વપ્નમાં આવીને શીખવાડે. નિયમો યોગાભ્યાસના બધું બરાબર સમજાવે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અધ્યાય 109. इति श्री दत्तपादारविंद मृद ब्रह्मचारी पांडुरंग रंगवदूत महाराज विरचिते श्री गुरु लीलामृते अलख निरंजन संवादे मंत्रोपदेशादि वर्णननाम नवाधिकशततमोऽध्यायः समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त.